હવે જોઈએ ઉદાહરણ 5.9. કારના એક્સિડન્ટને ત્રાદર્શ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10⁻³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. એટલે આગળનો જે ઉદાહરણ છે એની જ આપણે આ રકમ લીધી છે, પણ હવે અહીંયા જે ચેન્જ છે, અહીં સુધી આગળનો જ એક્ઝામ્પલ છે. હવે આની અંદર આપણે ચેન્જ લાવીએ, બરોબર? હવે એ ચેન્જ સમજો એટલે તમને ક્લિયર થાય એક્ઝામ્પલ કે હવે આપણે આ લીસા શબ્દ કાઢી નાખીએ. આટલા કિલોમીટરની ઝડપથી રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10⁻³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. પાઠ્યપુસ્તકમાં આપણને એવું કહી દીધું છે સીધું જ કે ઉદાહરણ 5.8 એવું કહીને આગળ વધ્યા છે, જ્યારે આપણે આખું અહીંયા લખાણ લીધું જેથી આપણને વધારે સારી રીતે સમજ પડે. હવે રસ્તો જે છે લીસો નથી, મતલબ કે ઘર્ષણ વાળો છે, તો ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. હવે આખો દાખલો જુદી રીતે ગણવો પડશે. અહીંયા આગળ ઘર્ષણ અચળાંક આપ્યો છે, મતલબ કે રસ્તા ઉપર આપણે ઘર્ષણ બળ જે લાગી રહ્યું છે તેને ધ્યાનમાં લેવાનું છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય અને સ્પ્રિંગ બળ પણ ગતિની વિરુદ્ધ દિશામાં હશે. હવે અહીં આપણે આ જે આપણને ઉદાહરણ આપ્યું છે તેને કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગણવું પડશે. જુઓ, અહીં આપણને m, v, k, g બધું આપેલું છે, એઝ ઇટ ઇઝ આપણે લખી લીધું આગળના ઉદાહરણ પ્રમાણે. હવે જુઓ અહીંયા કિસ્સો કેવો થશે કે કાર જ્યારે સ્પ્રિંગ સાથે અથડાશે અને સ્પ્રિંગ નું સંકોચન થશે એ વખતે સ્પ્રિંગ બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધમાં, બરોબર? તો આપણે આ જે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે કહી શકીએ કે સ્થાનાંતરની વિરુદ્ધમાં સ્પ્રિંગ બળ છે. સ્થાનાંતર -x માં થઈ રહ્યું છે એટલે અહીં +x બતાવ્યું છે. કારની ગતિ ઋણ x દિશામાં છે એટલે અહીં આપણે ઘર્ષણ બળ મ્યુ ઇન્ટુ n, n એટલે mg અહીંયા દર્શાવ્યું છે, બરોબર? તો હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે જો અહીંયા ગણતરી કરીએ તો કાર્ય W બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો k ફાઇનલ - k ઇનિશિયલ બરાબર W. k ફાઇનલ સ્પ્રિંગનું જ્યારે મહત્તમ સંકોચન થઈ જશે ત્યારે ક્ષણભર તમારી કાર સ્થિર થશે, અંતિમ ગતિ ઉર્જા શૂન્ય થશે. પ્રારંભિક ગતિ ઉર્જા તેના પ્રારંભિક વેગ જેટલી એટલે કે ½ mv², તો 0 - ½ mv² બરાબર W. હવે આપણે જ્યારે સ્પ્રિંગનું સંકોચન થઈ રહ્યું છે અને પછી જ્યારે xm જેટલું મહત્તમ સંકોચન થાય છે ત્યારે થતું કુલ કાર્ય એ ગણીએ તો તેમાં આપણે ધારો કે બળની ગણતરી લઈએ તો સ્પ્રિંગ બળ વડે થતું કુલ કાર્ય કેટલું થશે? તો કે -Fxm, બરોબર? રાઈટ. અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો કે ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે પરિણામી બળ જે છે તેના વડે થતું કાર્ય W બરાબર સ્પ્રિંગ બળ ઇન્ટુ સ્થાનાંતર, અને તેને આપણે સંકલનની મદદથી આગળ ઉપર ગણી ગયા છીએ કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય -½ kxm² થશે. અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો ઘર્ષણ બળ છે μmg અને સ્થાનાંતર થશે xm, તો -μmg
xm. આપણે ઋણ એટલા માટે લીધા છે કે આ કાર્ય જે છે તેમાં બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશાઓમાં છે. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ તો -12mv² બરાબર -12 kxm² -μmg xm. હવે અહીં આપણે xm શોધવાનું છે, બરોબર છે. બંને બાજુએ આપણે -1 વડે ગુણી નાખીએ તો બંને બાજુએથી માઈનસ નિશાની કેન્સલ થઈ ગઈ. હવે હાફ હાફ જે બંને સાઈડ છે તો એને અનુરૂપ આપણે સમગ્ર સમીકરણને બંને બાજુએ 2 વડે ગુણી નાખીએ તો ડાબી બાજુએ mv² બરાબર અહીંયા પણ 2 2 કેન્સલ થશે kxm² અને અહીંયા 2 ગુણાઈ જશે 2μmg xm. હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ તો m 10⁻³ એટલે v² v 5 છે તો v² 25, k 6.25 into 10⁻³ xm² as it is 2μ.5 m 10⁻³ g આપણે 10 લઈએ અને xm. હવે બંને બાજુએથી આપણે 10⁻³ કોમન લઈએ તો કેન્સલ થઈ જશે. ડાબી બાજુએ 25 6.25 xm², જમણી બાજુએ 10 ગુણ્યા 0.5 એટલે 5 ગુણ્યા 2 એટલે 10 xm. બરોબર. હવે 25 ને આપણે જમણી બાજુએ લઈ લઈએ તો 6.25 xm² plus 10 xm minus 25 બરાબર 0. હવે આને 1.25 વડે બંને બાજુએ ભાગી નાખીએ તો આપણું સમીકરણ બની જશે 5xm² plus 8xm minus 20 બરાબર 0. હવે અહીંયા આ જે દ્વિઘાત સમીકરણ આપણને મળ્યું તેનો ઉકેલ આપણે xm બરાબર પ્લસ ઓર માઇનસ એટલે એના જે બે ઉકેલ આવશે એ પ્રમાણે આપણે લઈશું તો -b પ્લસ ઓર માઇનસ √δ/2a. આ પ્રમાણે જો આપણે લેવા જઈએ તો આપણે લખી શકીએ કે -8 પ્લસ અહીંયા √δ એટલે b² -4ac. બરોબર. માઇનસ આપણે અહીંયા લેવાની જરૂર નથી કારણ કે એનું સ્થાનાંતર જ આપણે ગણવાનું છે એટલે મૂલ્યની રીતે જ લેવાનું છે /2 into 5. બરોબર. તો આપણને જવાબ મળશે આનો જ્યારે સાદુરૂપ આપીશું ત્યારે xm બરાબર 1.35 મીટર. બરોબર છે. ક્લિયર મિત્રો?